अरे क्या देख रही हो गायत्री? सर एक म्यूचुअल फंड का न्यू फंड ऑफर आया है, एक अच्छी एएमसी का फंड है। अच्छा, तो तुम इसमें निवेश करने का मन बना रही हो? सर निवेश का मन तो है, लेकिन ये समझ नहीं आ रहा कि इसमें क्लोज एंडेड फंड लिखा हुआ है। अब ये क्लोज एंडेड फंड होता क्या है सर? यार इस बारे में मुझे भी ज़्यादा नहीं पता है, कोई एक्सपर्ट की मदद ले लो इस बारे में, या फिर एक काम कर सकती हो, मनी 9 देख लो, वहाँ ज़रूर कुछ मिल जाएगा। हाँ सर सही कह रहे हैं, मुझे मनी 9 ही देखना चाहिए। મ્યુચ્યુઅલ ફંડના મોટાભાગના રોકાણકારો ભાગ્યે જ ધ્યાન આપતા હોય છે કે તેમનું ફંડ ઓપન એન્ડેડ છે કે ક્લોઝ એન્ડેડ. હકીકતો એ છે કે જ્યારે મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વિશે વાત કરે છે ત્યારે તમે માની શકો છો કે તેઓ ફક્ત ઓપન એન્ડેડ ફંડ વિશે જ વાત કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડને તેમની રચના અનુસાર ઓપન એન્ડેડ અથવા ક્લોઝ એન્ડેડ ફંડ્સની કેટેગરીમાં રાખવામાં આવે છે. આ બે ફંડ્સ વચ્ચેનો મુખ્ય તફાવત તેની લવચિકતા અને સરળતા છે, જેના આધારે યુનિટ્સનું વેચાણ અને ખરીદી કરવામાં આવે છે. હવે ચાલો વિગતવાર સમજીએ કે ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ ફંડ્સ શું હોય છે અને તેમની વચ્ચે શું તફાવત છે. ક્લોઝ એન્ડેડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ છે જે ફંડ હાઉસ દ્વારા ચોક્કસ સંખ્યામાં યુનિટ સાથે શરૂ કરવામાં આવે છે. તેમનો એક નિશ્ચિત મેચ્યોરિટી પિરિયડ પણ હોય છે. ન્યૂ ફંડ ઓફર એટલે કે એનએફઓ બંધ થયા પછી તેમાં રોકાણ કરી શકાતું નથી. આ મ્યુચ્યુઅલ ફંડમાં એસેટ એનએફઓ દ્વારા ઊભી કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો ક્લોઝ એન્ડેડ ફંડ પ્રારંભિક લોન્ચિંગ સમયગાળા પછી બંધ હોય છે અને તે પછી મેચ્યોરિટી સુધી ચાલુ રહે છે. તે ફંડના રોકાણના ઉદ્દેશને પૂર્ણ કરવામાં ફંડ મેનેજરને વધારાની સુગમતા આપે છે. તમામ મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં પણ એક્સપેન્સ રેશિયો હોય છે. આ ખર્ચ ગુણોત્તર ક્યારેક 2% સુધી વધી જાય છે. હવે ચાલો જાણીએ કે ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ શું છે. ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇસ્યુ કરી શકાય તેવા યુનિટની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. રોકાણકાર કોઈ પણ દિવસે કોઈ પણ ફંડ હાઉસમાંથી સ્કીમના વર્તમાન એનએવીના આધારે યુનિટ ખરીદી કે વેચી શકે છે. તેમની એનએવી ફંડની અંતર્ગત સુરક્ષાના પ્રદર્શન પર આધારિત છે. આ યોજનાનો માટે કોઈ મેચ્યોરિટી ડેટ નથી. जैसा कि नाम से प्रतीत है, क्लोज एंडेड होते हैं, यानी कि इनका एक डिफाइंड पीरियड होता है और उस पीरियड के बाद मैच्योर हो जाते हैं. इस पीरियड के अंदर एक तरह से एक लॉक इन हो जाता है, यानी कि आप जो है और खरीद नहीं सकते और इसको बेच भी नहीं सकते. सिर्फ एक पर्टिकुलर डेट या मंथ में ही जो है म्यूचुअल फंड कंपनी विंडो दे सकती है इसमें से एग्जिट करने का, बट अदरवाइज क्लोज एंडेड फंड जो है वो एक फिक्स पीरियड के लिए निकाले जाते हैं. इसके विपरीत ओपन एंडेड फंड में आप कभी भी खरीद सकते हैं, बेच सकते हैं, कोई एडिशनल इन्वेस्टमेंट कर सकते हैं, आप थोड़ा या ज़्यादा या पूरा का पूरा इन्वेस्टमेंट निकाल सकते हैं. तो आप पूरी तरह से स्वतंत्र होते हैं ओपन एंडेड फंड में. ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ અને ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત બે શ્રેણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત લિક્વિડિટી છે. તમે કોઈ પણ ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટને સરળતાથી રિડીમ કરી શકો છો. આ માટે તમે એસેટ મેનેજમેન્ટ કંપનીની ઓફિસમાં જઈ શકો છો અથવા ડીમેટ એકાઉન્ટ દ્વારા ઓનલાઈન વેચાણ કરી શકો છો. એએમસી તમારી પાસેથી પ્રવર્તમાન એનએવી પર એકમો ખરીદશે. બીજી તરફ ક્લોઝ એન્ડેડ ફંડમાં તમે ન્યૂ ફંડ ઓફર રિલીઝ થવાના સમયે જ યુનિટ્સ ખરીદી શકો છો અને તમારું રોકાણ પૂર્વ નિર્ધારિત સમયગાળા માટે લોક કરવામાં આવે છે. એટલું જ નહીં, તમે મેચ્યોરિટી પછી જ યુનિટને રિડીમ કરી શકો છો, એટલે કે તે પહેલા વેચી શકશો નહીં. જોકે સેબીએ રોકાણકારોને કેટલીક લિક્વિડિટી સુવિધા પૂરી પાડવા માટે માર્ગ શોધી કાઢ્યો છે. એનએફઓ બંધ થયા પછી ક્લોઝ એન્ડેડ ફંડ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થાય છે અને શેરની જેમ ટ્રેડ થાય છે. એટલે કે જો રોકાણકારી છે તો તે બજારમાં વેચાણ કરીને ફંડમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ તેને કોઈ રિટર્ન નહીં મળે, કારણ કે ફંડ હાઉસ યુનિટ ખરીદતું નથી, પરંતુ તે એક રોકાણકાર પાસેથી બીજા રોકાણકાર પાસે માત્ર ટ્રાન્સફર થાય છે. સ્ટોક એક્સચેન્જમાં યુનિટ ખરીદનાર રોકાણકારે પણ તેને રિડીમ કરવા માટે પાકતી મુદત સુધી રાહ જોવી પડશે. કોઈ ફંડની નેટ એસેટ વેલ્યુ તેની વાસ્તવિક કિંમત દર્શાવે છે, જ્યારે ટ્રેડિંગ કિંમત યુનિટની માંગ અને પુરવઠા પર આધારિત હોય છે. ક્લોઝ એન્ડેડ ફંડ્સથી વિપરીત ઓપન એન્ડેડ ફંડના યુનિટ્સ શેરબજારમાં ટ્રેડ થઈ શકતા નથી. ઓપન એન્ડેડ ફંડ્સમાં એક ફાયદો એ છે કે તેમાં તમને એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા રોકાણ કરવાની તક મળે છે. બીજી બાજુ ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં કોઈ એસઆઈપી સુવિધા નથી, જેમાં તમારે એક જ વારમાં એક સાથે રોકાણ કરવું પડશે.
બંને ફંડ્સ પર ટેક્સ એક સરખો લાગે છે. આમાં ટેક્સના તે જ નિયમો લાગુ પડે છે જે તમામ મ્યુચ્યુઅલ ફંડને લાગુ પડે છે. જો તમે ક્લોઝ એન્ડેડ ફંડના લોન્ચિંગ સમય રોકાણ કરો છો તો તમારી પાસે તેના માટે એક સાથે રકમ હોવી જોઈએ. પર્સનલ ફાઇનાન્સની દ્રષ્ટિએ આને સમજદારી ન કહી શકાય. આમાં જોખમ હોઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે આટલું એક સાથે રોકાણ કરવું શક્ય નથી. આવા લોકો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા ટુકડે ટુકડે રોકાણ કરવાનું પસંદ કરે છે. ઓપન એન્ડેડ ફંડમાં રોકાણકાર વિવિધ બજાર પરિસ્થિતિઓ અથવા ફંડની કામગીરીનું મૂલ્યાંકન કરી શકે છે કારણ કે તેના ઐતિહાસિક ડેટા ઉપલબ્ધ હોય છે. બીજી તરફ ક્લોઝ એન્ડેડ ફંડ્સ પાસે આવો કોઈ ટ્રેક રેકોર્ડ નથી હોતો. તેથી ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણ કરવું જોખમી છે. આમાં ઘણી અનિશ્ચિતતાઓ છે કારણ કે રોકાણકાર કંઈ પણ જાણી શકતા નથી અને તેને સંપૂર્ણપણે ફંડ મેનેજર પર આધાર રાખવો પડે છે. ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં રોકાણકાર પાકતી મુદત પહેલા યુનિટ્સને રિડીમ કરી શકતા નથી. તેથી ફંડ મેનેજર્સને કામ કરવા માટે એક નિશ્ચિત એસેટ બેઝ મળે છે. તેઓ તેમની મૂડી બચાવવા વિશે વધુ ચિંતા નથી કરતા કારણ કે ત્યાં કોઈ વહેલું રિડેપ્શન થઈ શકતું જ નથી. શેરની જેમ ક્લોઝ એન્ડેડ સ્કીમના યુનિટ્સનું સ્ટોક એક્સચેન્જ પર ખરીદ વેચાણ થાય છે પરંતુ તેની કિંમત માંગ અને પુરવઠા પર આધારિત છે. જો ક્લોઝ એન્ડેડ સ્કીમની માંગ વધી રહી છે અને પુરવઠો મર્યાદિત છે તો તેના યુનિટનું વેચાણ NAV કરતાં વધુ કિંમતે થશે. હવે ચાલો તે સમજીએ કે કયા પ્રકારના રોકાણકારોએ ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતો માને છે કે ક્લોઝ એન્ડેડ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ધીરજ સાથે લાંબા સમય સુધી રોકાણ કરી શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે શેરબજારમાં તેજી આવે છે ત્યારે નાના રોકાણકારો શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અને મંદીના ડરથી શેર વેચવાનું શરૂ કરે છે. પરંતુ ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણ કરવાનો અર્થ એ છે કે રોકાણકાર આવી ખરાબ આદતથી બચી જાય છે અને તેના પૈસા લાંબા સમય સુધી રોકાયેલા રહે છે. તેમના ફંડ મેનેજર પણ નિશ્ચિત થઈને લાંબા ગાળા માટે તેમના પોર્ટફોલિયોમાં સારા શેર્સ પસંદ કરી શકે છે કારણ કે તેને ટૂંકા ગાળામાં પ્રદર્शन વિશે चिंता करवानी जरूर नहीं. देखिए आइडियली अगर हम बात करें तो ओपन एंडेड फंड ज़्यादा बेहतर माने जाते हैं क्योंकि उसमें आपको आप कभी भी जो है लिक्विडिटी अवेलेबल रहती है और आप अपने होराइजन के हिसाब से क्लोज एंडेड फंड में निवेश रख सकते हैं. अगर आप नहीं निकलना चाहें और लंबा उसमें निवेश करना चाहते हैं तो वो कर सकते हैं. और दूसरा जो सबसे बड़ा मुख्य कारण है वो ये कि लिक्विडिटी आपके पास अच्छी होती है. आप पूरा निकालना चाहे पूरा निकाल सकते हैं, कम निकाल सकते हैं, 2 साल हो गए उसके बाद निकाल सकते हैं. तो ओपन एंडेड फंड जो है आपको एक अच्छी लिक्विडिटी और इन्वेस्टमेंट रेवेन्यू देता है. वहीं क्लोज एंडेड फंड क्योंकि फिक्स्ड मैच्योरिटी है और क्लोज है तो आप केवल वो निवेशक निवेश करता है जिसको कि पता है कि 3 साल के बाद मुझे ये फंड जो है मिल जाएगा और उस फंड को मैं यूटिलाइज कर दूँगा. तो जहाँ यूटिलाइजेशन आपका पूरी तरह से फिक्स्ड है वहाँ पे क्लोज एंडेड फंड जो है बेनिफिशियल हो सकते हैं. एक बात स्पष्ट है कि क्लोज एंडेड फंड तमाम रोकाणकारो माटे योग्य नहीं. जो कोई रोकाणकार टूंका समय में ऊंचू वळतर इच्छे छे तो तेना माटे ओपन एंडेड फंड एकमात्र विकल्प छे. फंडनी बंने श्रेणीओमां टेक्स अने एक्सपेन्स रेशियो सरखो छे. जे रोकाणकारो एवुं नथी इच्छता के तेमना पैसा लांबा समय सुधी अटवायेला रहे तो तेओ कोईपण ओपन एंडेड म्युच्युअल फंडमां रोकाण करी शके छे. परंतु जो तमारी पासे एक साथे पूरता पैसा छे અને તમે તેને લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો તો તમે ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણ કરીને નિશ્ચિંત થઈ શકો છો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા કારણ કે સમજ છે તો સહજ છે.